કચ્છમાં વરસાદી પાણીનું રિચાર્જ શરૂ. સંસ્થાઓના પ્રયાસો અને ગ્રામ્ય વિકાસ સમિતિના સભ્યોના પ્રયાસોથી કચ્છમાં વરસાદી પાણીનું રિચાર્જ શરૂ થઈ ગયું છે, જે આપ આ વિડીયોમાં નિહાળી શકશો. ગામ કનકપુર, દિનેશભાઈ રામજાણી દ્વારા. જય વરુણોદેવ. તારીખ 16/6/2025. આજે પશ્ચિમ કચ્છમાં પહેલી વખત મેઘમહેરની કૃપા થઈ અને આ પહેલો વિડીયો મારા ખ્યાલે આપણું જે બોર રિચાર્જનો અભિગમ છે એના માટે શેર થઈ રહ્યો છે. આ છે પોઈન્ટ છે વસંત દેવજી કનકપુરની બાજુમાં, જેમાં પુષ્કળ પાણી આ ખેતરમાંથી ઉપરના ભાગેથી આવી અને આ ચેમ્બરમાંથી બોરમાં જાય છે. આ સામે ખેતરમાંથી પાઇપલાઇન દ્વારા પાણી આ યુનિટની બાજુમાંથી અહીંયા આવ્યો અને આપ અવાજની પ્રતીતિ કરી જ રહ્યા છો. અને આ વાડી માલિક વસંતભાઈ આપને બતાવું કે કેટલું પાણી અંદર રિચાર્જ થઈ રહ્યું છે. ફૂલ પાઇપ ભરાઈને ભરાઈ જશે, પણ આ પાણી 1 મહિનો અંદર જાય તો પણ ભરાય એવું નથી, કારણ કે ધરતી અંદર એટલું આપણે ખેંચી લીધું છે. તો જલ્દીથી જલ્દી આ અભિગમને આખા કચ્છમાં સૌ અપનાવે અને તેરા દિયા તુજકો અર્પણ એ ભાવથી નીરને પાછા વહી જતા નકામા નીરને પાતાળની અંદર સંગ્રહ કરી અને આપણી ફરજ પૂરી કરીએ. જય ભારત, જય ભારત, જય ભારત.